નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વરસાદી પાણીના પ્રશ્ને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવે સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ભારે તોડફોડ, તો સીએમએ લીધો કમિશનરનો ઉધડો। કોંગ્રેસની કારોબારીમાં લેવાયો નિર્ણય, સભ્ય નોંધણી કરનારા પ્રદેશ ડેલિગેટ બની શકશે। કાગવડ ખોડલધામ ખાતે શક્તિવનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। સમાજમાં પ્રથમવાર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગનું મફત નિદાન। ફરીવાર અમદાવાદ બન્યું સૌંદર્ય અને મોહકતાનું સાક્ષી। ભારે વરસાદને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન નિષ્ફળ જતા ગઈકાલે મ્યુનિસિપલ તંત્રની બેદરકારી અને નિષ્કાળજીને જવાબદાર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં ધસી ગયા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકરો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસોની બહારના સોફા ઊંધા વાળી નાખ્યા હતા અને ભારે તોડફોડ કરી હતી। હોદ્દેદારોની નેમ પ્લેટ પણ ઉખાડીને ફેંકી દીધી હતી। ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલની ચેમ્બરમાં ઘૂસી ગયા હતા, જ્યાં પણ તોડફોડ કરી હતી અને ફાઇલો ઉછાળી હતી। કાર્યકરોએ એટલી હદે ઉશ્કેરાયા કે એક કાર્યકરે ભૂપેન્દ્ર પટેલના મોઢા પર પાણી રેડી વિરોધ કર્યો હતો। શહેરના વરસાદી પાણીના ભરાવા સામે કોંગ્રેસે ભારે આક્રમક મૂડમાં જોવા મળી હતી। કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયેલા હોવાની જાણ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ અને શહેર પ્રમુખ ચેતન રાવલને થતા તેઓ તરત જ દોડી ગયા હતા અને ટોળાને શાંત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે તોડફોડ કર્યા બાદ તોડફોડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બદરુદ્દીન શેખ, લિયાકત ગોરી, ઇકબાલ શેખ, મંગળ સુરજકર, એનએસયુઆઈના શાહનવાજ શેખ સહિતના 80 લોકો સામે રાયોટિંગનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાનના પડઘા સરકારમાં પણ પડ્યા હતા। મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ગુરુ મહાપાત્રને ખખડાવવામાં આવ્યા હતા અને જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેમ ખોરવાઈ ગઈ તે અંગે તેમણે જવાબ માંગ્યો હતો। પ્રદેશ કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશમાં પક્ષના સામાન્યથી લઈને સિનિયર આગેવાનોને પોતાના વિસ્તારમાં સભ્ય નોંધણી કરવી પડશે। સભ્ય નોંધણીના આધારે જે તે આગેવાન પ્રદેશ ડેલિગેટમાં ચૂંટાઈ આવશે। પ્રદેશ ડેલિગેટ તરીકે ચૂંટાયેલા આગેવાન જ હવે પ્રદેશ હોદ્દેદાર બની શકશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારીની બેઠક રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મળી હતી। પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં ઘણા મહત્વના ફેરફારો અને ઠરાવો કરાયા હતા। બેઠકને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ચાલુ વર્ષમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સભ્ય નોંધણી ઝુંબેશના ભાગરૂપે રાજ્યમાં સભ્ય નોંધણીની કામગીરી ડિસેમ્બર 2014ના અંત સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। આ સભ્ય નોંધણીની પ્રક્રિયામાં પક્ષના ગમે તેવા વરિષ્ઠ આગેવાન હશે તો પણ તેમણે પોતાના વિસ્તારમાંથી સભ્ય નોંધણીની તે વિસ્તારમાંથી ડેલિગેટ તરીકે ચૂંટાઈ આવવું પડશે। ડેલિગેટ તરીકે ચૂંટાયેલા આગેવાન જ પ્રદેશ હોદ્દેદાર બની શકશે। શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પક્ષના આગેવાનોને જ્યાં સુધી લાગતું વળગતું હોય છે તે જગ્યાએ જ જવાબદારી સ્વીકારી કામે લાગી જવું જોઈએ। ઉત્તરાખંડની પ્રજાનો કેન્દ્ર સરકાર પ્રત્યેનો ભ્રમ ટૂંક સમયમાં જ ભાંગી ગયો છે। આ બેઠકમાં અમદાવાદ ઘોષણાપત્રની અમલવારી, વર્ષ 2014-15ની સભ્ય નોંધણી ઝુંબેશ તેમજ સંગઠનની ચૂંટણીઓ અંગે ભાજપ સરકાર દ્વારા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવેલા જૂઠો ઇતિહાસ અને જૂઠી ભૂગોળ અને જૂઠા ગણિતા પુસ્તકોના સરકારી પત્રની હોળી કરવા અંગે, મોંઘવારી અને ભાવ વધારા સામે નવતર કાર્યક્રમો આપવા અંગે, ગુજરાતની ભાજપ સરકારના ભ્રષ્ટાચારોની તપાસ માટે ન્યાયિક તપાસ પંચની માંગણી સાથેના ધરણા સહિતના અનેક કાર્યક્રમો યોજવા અંગે તેમજ રાજ્યમાં થયેલા ભારે વરસાદને પગલે થયેલું નુકસાન અંગે અસરગ્રસ્તોને સરકાર દ્વારા વળતર ચૂકવવા અને માલધારીઓને રાહત દરે ઘાસચારો અને કેસ્ટ્રોલ ચૂકવવા અંગેના ઠરાવો કરાયા હતા। કાગવડ ખોડલધામ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શક્તિવનનું લોકાર્પણ કરતા જણાવ્યું કે ગુજરાતમાં દર વર્ષે 1 કરોડ વૃક્ષનું વાવેતર કરાશે।
વન પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલે કહ્યું કે વાંકાનેર પાસે લાયન પાર્કમાં કાગવડ પાસેના લેપર્ડ પાર્ક બનાવવામાં પણ વિચારણા હાથ ધરાઈ છે. આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા, પર્યટન નાગરિક ઉડ્ડયન મંત્રી જયેશ રાદડિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા, ખોડલધામના ટ્રસ્ટી અને પ્રમુખ નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પ્રાસંગિક પ્રવચનો પણ કર્યા હતા. સમારંભમાં વિજયભાઈ રૂપાણી સહિત વિઠ્ઠલભાઈ રાદડિયા, મોહનભાઈ કોંડારિયા, ગોરધનભાઈ ઝડપિયા તેમજ અધિકારીગણ અને ધારાસભ્યગણ પણ ઉપસ્થિત રહ્યો હતો. કાગવડ ખાતે યોજાયેલા આ સમારંભમાં આનંદીબેનના સ્વાગત માટે ખાસ તૈયારી પણ કરવામાં આવી હતી, જેમાં કાગવડ ટ્રસ્ટના સ્વયંસેવકોએ ખાસી એવી ફરજ બજાવી અને લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સાર સંભાળ કરી હતી. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના અસાધ્ય અને આનુષંગિક રોગના દર્દીઓમાં વધારો થયો છે. હાલના આંકડો જે જાણવા મળ્યો છે તેમાં 750 જેટલો વધારો નોંધાયો છે. ત્યારે આ રોગના વધતા પ્રમાણને લઈને ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી દ્વારા સરકારના ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થપાયેલા બાયોટેકનોલોજી મિશન અંતર્ગત જીનેટિક સેન્ટરની મદદથી શહેરમાં પ્રથમવાર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે નિષ્કલંક નિદાન કરવામાં આવનાર છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું રોગનું પ્રમાણ વધી રહ્યું છે. અસાધ્ય અને આનુવાંશિક રોગ એવા આ સ્નાયુઓની નબળાઈના રોગની આજે કોઈ પણ સચોટ દવા નથી અને કોઈ પણ સચોટ નિદાન ગરીબ દર્દીઓ કરાવી શકતા નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના સહયોગથી અને ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટીના સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનના ભાગરૂપે એક મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જે એક આનુવંશિક રોગ છે અસાધ્ય, એના નિદાન અને કેરિયર ડિટેક્શન માટે એક ફ્રી કેમ્પનું આયોજન કરેલું છે 2 તારીખના પોલિયો ફાઉન્ડેશન. આ એ છે કે આ પ્રકારનો જે રોગ છે એ અસાધ્ય છે અને પ્રજાની અંદર એના વિશે એટલી બધી માહિતી નથી. એટલે આપણે આ કેમ્પના માધ્યમથી એક તો એવા પેશન્ટ્સ કે જેને આ પ્રકારનો રોગ હોય અને આ ટેસ્ટ જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ ખૂબ જ કોસ્ટલી છે, એ સરકાર દ્વારા આપણે એમને ફ્રીમાં આપવાના છીએ એ દિવસે. આ ઉપરાંત એ દિવસે એમને જે એસોસિએટેડ જરૂરિયાતો બધી હોય જેમ કે ફિઝિયોથેરાપી છે, ડાયટ ચાર્ટ છે અને એ બધાનું જેનેટિક કાઉન્સેલિંગ છે, અવેરનેસ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ એ બધાની પણ માહિતી પૂરી પાડવાના છીએ. છેલ્લા 5 વર્ષમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના 500 જેટલા દર્દીઓ વધ્યા છે, આજે જે માત્ર અમદાવાદની આસપાસ જ નોંધાયા છે. આ રોગમાં બ્લડ ટેસ્ટિંગના રિપોર્ટમાં 15,000 થી વધુનો ખર્ચ થાય છે, જેથી ઘણીવાર દર્દીઓ દવા કરાવી શકતા નથી. તેમજ મોટાભાગે દર્દીઓ તેમના પરિવારના આ રોગની ખબર હોતી નથી. ગુજરાત યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાત સ્ટેટ બાયોટેકનિકલ મિશન અંતર્ગત ચલાવાતા જીનેટિક સેન્ટરની મદદથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટીના દ્વારા પ્રથમવાર અમદાવાદમાં આ રોગના સાચા નિદાન માટે 2 ઓગસ્ટે મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેન્ટરના રિસર્ચ સ્ટુડન્ટ દ્વારા 120 થી વધુ દર્દીઓનું બ્લડ સેમ્પલ લઈને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જુદા જુદા પ્રકારનું સંશોધન કરવામાં આવશે અને ખાસ કરીને કેરિયર ટેસ્ટિંગ રિપોર્ટ દ્વારા ભવિષ્યમાં થનારા સંભવિત દર્દીઓને બચાવવા માટે એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરીને સરકારના આરોગ્ય વિભાગને સોંપાશે. મહત્વનું એ છે કે આ 4 થી 5 વર્ષના બાળકોમાંથી સૌથી વધુ જોવા મળતો આ રોગ દર્દીને પથારીવશ કરી દે છે અને સરકાર સ્તર સુધી હજુ સુધી કોઈ રસ લેવાયો નથી. તે બહુ ગંભીર બાબત છે. યામાહા ફેસ્ટનો મિસ દિવા યુનિવર્સ 2014ના પ્રથમ ઓડિશનના પ્રયાસને વાઇબ્રન્ટ અમદાવાદમાં અત્યંત ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. શહેરની પ્રતિભાઓએ રજૂ કરેલા ટેલેન્ટ સાથે હજુ સુધી તે નિષ્ફળ સાબિત થયું નથી. અમદાવાદમાં જે ફાઇનલિસ્ટ અંતિમ યાદીમાં સ્થાન પામ્યા છે તેઓ સપ્ટેમ્બરમાં મુંબઈમાં થનાર અંતિમ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રતિસ્પર્ધીઓએ દુનિયા જીતવાના સ્વપ્ન સાથે હોટલ રેડિસન બ્લુમાં ઓડિશન આયોજિત કરવામાં આવ્યા હતા, જેણે પસંદગીની પ્રક્રિયાને આખરી બનાવી હતી. 100 કરતા વધુમાંથી પસંદગી યાદીમાં સંમલિત મહત્વાકાંક્ષી યુવતીઓ મોહક અને સૌંદર્ય પ્રદર્શન, પોઝ અને
દ્રઢતા પ્રદર્શિત કર્યા હતા. સૌ પ્રથમવાર અંતિમ યાદીમાં સામેલ એવી 20 ફાઇનલિસ્ટ મિસ દીવા 2014 જી કાફેમાં આવનારા તદ્દન નવી પ્રાઇમ ટાઈમ ટીવી સિરીઝમાં પણ ભાગ લેશે. આ શો ખાતરી આપે છે કે બ્યુટી પેજેન્ટના નિર્માણ કરવાના તમામ હાર્ડવર્ક અને ફાઇનલિસ્ટની મનોરંજન, ભાવમય અને પ્રેરક અને નિખારક ક્ષણોને દર્શાવશે. અત્યારે કરંટલી હું અમદાવાદમાં છું એન્ડ યસ આઈ વન ધ ટાઇટલ મિસ યામાહા ફસીનો મિસ ડીવા 2014. જી હા, આઈ ફીલ સો હેપી. હું એટલી ખુશ છું આજે. ઇટ્સ નોટ દેટ હું આ જ વર્ષથી ટ્રાય કરું છું. આઈ બીન ટ્રાઈંગ સિન્સ મેની યર્સ. મેં બહુ જ વર્ક હાર્ડ કર્યું છે અને આઈ ઓલવેઝ બિલીવ ઇન માય સેલ્ફ. એટલે જે લોકો જોવે છે પ્લીઝ બિલીવ ઇન વોટ યુ ડ્રીમ ઓફ. અને આઈ એમ શ્યોર તમે જે પણ ડ્રીમ કરશો તમને મળી જશે. આઈ એમ સો હેપી, સો એક્સાઇટેડ. આઈ થિંક આઈ ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. યામાહા ફેઝિક એ મિસ દીવા 2014 સાથે ટાઇટલ સ્પોન્સર સ્વરૂપમાં પાર્ટનરશિપ કરી છે. આ બ્રાન્ડનું લક્ષ્ય ફેઝનો કોન્ટેસ્ટના અંતર્ગત ઉત્પાદનો અને સેવાઓની સાથે યુવા મહિલાઓના જીવનને સંપૂર્ણ બનાવી તેને મોહિત કરવાનો છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.